પૂર્વ મેયર ભરતભાઈ બારડને ભાજપાના કાર્યમાંથી બહાર કાઢ્યા હોવાની અટકળોની ચર્ચાએ જોર પકડ્યું। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર અને પૂર્વ મેયર ભરતભાઈ બારડ ભાજપના કાર્યાલય ખાતે ગયા હતા ત્યારે ત્યાં કોઈ બાબતે તેમને અંદર પ્રવેશ કરવા દીધો નહીં હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું। આ સમયે મીડિયાએ ભરતભાઈ બારડ અને શહેર પ્રમુખ કુંવરભાઈ શાહ સાથે વાત કરતા આવું કશું નહીં બન્યું હોવાનું જણાવ્યું। કોઈ અવગણના થઈ રહી નથી। હું પાર્ટીનો વરિષ્ઠ કાર્યકર્તા છું, પાર્ટીનો ઈમાનદાર કાર્યકર્તા છું અને મને કોઈએ કાંઈ કીધું નથી। તમને બાવડું પકડીને બહાર કાઢ્યા એવું કાંઈ છે? ના કોઈએ બાવડું પકડીને કોઈએ બહાર કાઢ્યા નથી। હું ચા પીને આવ્યો છું। તમને કાંઈ અંદર જવા ન દીધા એવું કાંઈ? ના બિલકુલ નહીં। હું પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું। પાર્ટી મારી શિરોમાન્ય હોય છે। આવ્યા ત્યારે તમે નીચે ઉભા હતા? નીચે ઉભો તો હજી ઉપર ચા પીને આવ્યો છું। મીડિયાથી શા માટે તમે સત્ય વાત છુપાવી રહ્યા છો? ના કાંઈ સત્ય વાત છુપાવી નથી રહ્યો। નારાજગી તમે કહેતા હતા કે ભાઈ તમે ટિકિટના દાવેદાર છો છતાંય દાવેદાર હોય એ શક્ય છે, પણ પાર્ટીના નિયમમાં હોય એ રીતે કામ કરવાનું હોય। પાર્ટીના નિયમ એ મારી માટે શિરોમાન્ય હોય। તમને ઉપર જતા કોણે રોક્યા? કોઈ રોક્યા નથી। ભરતભાઈ અત્યારે કેમ તમે ભાગી રહ્યા છો? ભાગી નથી રહ્યો ભાઈ, હું સવારનો આવ્યા બેઠો। ભરતભાઈ તમે સીસીટીવીમાં આવ્યા છો, ચા પાણી પીધા છો? હા ચા પાણી મેં પીધા ને ભાઈ, મહામંત્રીની સાથે બેસીને મેં ચા પીધી। ટિકિટ ન મળવાને લઈને કઈ ઉપાડો છે ભરતભાઈ? ના હજી હવે આટલું બધું પૂછો છો, પણ મારી માટે કોઈ મને તકલીફ નથી। મને કોઈ તકલીફ આપી નથી। હું પાર્ટીનો શિરોમાન્ય સનિષ્ઠ કાર્યકર્તા છું, શાંતિપૂર્ણ જીવન જીવ્યો છું અને મહેનતુ કાર્યકર્તા છું। મારી પાર્ટીને ઝાખપ આવે એવું કોઈ કાર્ય કરી શકું નહીં। મને શરદી ઉધરસ થઈ ગયા છે અને અત્યારે અમારો ટાઈમ છે। મેયરને લઈને કંઈક ધક્કો થયો છે કાર્યાલયમાં, શું હતું? મેયરને અંદર એન્ટર નથી થવા દેતા। કોઈ પણ કાર્યકર્તા હોય એની માટે પાર્ટીનું કાર્યાલય ખુલ્લું જ હોય છે અને એ પૂર્વ મેયર છે, વરિષ્ઠ આગેવાન છે। પોતે અહીંયા આગળ જ તે બેઠા હતા, પણ જ્યારે પ્રેસની વાત હતી ત્યારે એવું કીધું કે પ્રેસ અહીંયા આગળ પાર્ટી કાર્યાલય ઉપર ના હોય, પ્રેસ માટે જ થઈ અને એવી વાત થઈ કે પ્રેસ આપણે કરવી હોય તો પાર્ટી કાર્યાલયના પ્રમુખની સાથે કરવાની હોય, આટલી વાત છે। કારણ કે પોતે વડીલ છે, સિનિયર આગેવાન છે, એટલે કોઈ દિવસ એવું વાત જ ન હોય કે અહીંયા આગળ બેસવા ન દેવાના। કુમારભાઈ, ટિકિટ નથી મળી જેને લઈને વારંવાર ભરતભાઈ રોષ ઠાલવ્યો છે। ટિકિટ મળવા માટે થઈને પાર્લામેન્ટરી બોર્ડનો એક નિયમ હોય છે અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર પણ અમે આ જાણ કરી છે કે ભાઈ વરિષ્ઠ આગેવાન છે, એમને 63 વર્ષ થયા છે। પાર્ટી જો કોઈ અપવાદ રૂપે નિર્ણય કરે તો મેયરશ્રીને ટિકિટ મળે તો યોગ્ય રહેશે, એવી પણ ત્યાં પાર્લામેન્ટરી બોર્ડને અમે વાત કરીને આવ્યા છે। તેમનો પાર્લામેન્ટરી બોર્ડમાં પણ ન બેસવા દેવાનો વિવાદ છે। પાર્ટી દ્વારા એક પરિપત્ર હોય છે, કેટલા અપેક્ષિત જે કોરમ હોય છે એમને લઈ જવાના હોય છે। અત્યારે જે વર્તમાન મેયરી નથી, અત્યારે એડમિનિસ્ટ્રેશન છે, એટલે એમની હિસાબે થઈ અને પાર્ટીના પરિપત્રમાં તે એમની અપેક્ષા ત્યાં આગળ નહોતી, અપેક્ષિત પોતે નહોતા, એટલે ભાવનગર નહીં પણ બીજા 5 મહાનગરના પણ મેયર ત્યાં આગળ કોઈ પણ અપેક્ષિત નહોતા, જેથી એમને ત્યાં આગળ નથી લઈ જવા। મહામંત્રીએ મેયર ભરતભાઈ બારડને અટકાવ્યા હતા ઉપર આવતા? એવું મારા ધ્યાનમાં નથી અહીંયા આગળ। કુમારભાઈ, અત્યારથી જ હજી ટિકિટ જાહેર નથી થઈ, ભાજપના કાર્યકરો છે, સનિષ્ઠ કાર્યકરો નારાજ થઈ રહ્યા છે, તો કેટલું નુકસાન ભાજપને થશે? સનિષ્ઠ કાર્યકર્તા નારાજ થાય એવું પાર્ટીને ન હોય અને બહુ પોતે વડીલ છે અને પોતાની નારાજગી એને હોય નહીં, ક્ષણિક પૂરતી હોય તો એને પાર્ટીના આગેવાન છે અને પોતાને પણ ખ્યાલ હોય છે, એવું કોઈથી પાર્ટીના આગેવાન નારાજ થાય એવું પાર્ટી પણ ન હોય। અચ્છા, ભરતભાઈ મેયર હવે નારાજ થયા છે, તેમને મનાવવા માટે શું કરવામાં આવશે? કાર્યકર્તા કોઈથી નારાજ હોય જ નહીં, કાર્યકર્તા જ હોય છે અને હર હંમેશ પોતે કામે ચૂંટણીમાં લાગી જ જતો હોય છે। ભરતભાઈને ટિકિટ મળશે કે કેમ, પ્રમુખશ્રીનું શું કહેવું છે? પાર્લામેન્ટરી બોર્ડમાં મેં પણ કીધું, પાર્લામેન્ટરી બોર્ડમાં અમે એમનું સૂચન કર્યું છે કે કોઈ પણ અપવાદ રૂપે કોઈ પણને દેવાની હોય તો ભરતભાઈ આ માટે થઈને સક્ષમ છે, તેમને ટિકિટ અપાતી હોય તો આપી જોઈએ। અચ્છા, ભરતભાઈ થોડા દિવસો પહેલા ભાજપના બોર્ડમાં, થોડા વર્ષ પહેલા છે, તે આક્ષેપો કર્યા હતા, શું આ આક્ષેપો શહેર પ્રમુખને તેને લઈને સામસામે છે કે હું આત્મવિલોપન કરી લઈશ, મને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે? એવું મારા ધ્યાનમાં તો કોઈ છે નહીં, મારે વ્યક્તિગત છે નહીં। મને તો પત્ર પણ લખેલો છે કે તમારા કાર્યકાળ દરમિયાન ખૂબ જ તમારો સપોર્ટ રહ્યો છે અને અમે સાથે રહીને કામ કર્યા છે, એવો એમનો પત્ર છે, મેસેજ છે।
છેલ્લા 3-4 દિવસથી ભરતભાઈ બારડે થોડા મહિનાઓ પહેલાં પ્રમુખની કાર્યપદ્ધતિ સામે આક્ષેપ કરતો મેસેજ ભાજપના ગ્રુપમાં મૂક્યો હોવાને લઈ તેમની ઉમેદવારી તરીકેની પસંદગી નહીં થઈ હોવાની અટકળોની ચર્ચા ચાલી રહી હોવાના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. હવે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ આ અટકળોમાં કેટલું તથ્ય છે તે સામે આવશે.